સુરત શહેરમાં મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત લાગેલી હોય છે. એ અનુસંધાને એન્ટી એસ્ટ્રોઝોનના પીઆઈ સિંધા અને પીએસઆઈ મેડાની ટીમને એક બાતમી મળેલી. સાહિલ ઉર્ફે વસીમ જાફર શેખ લીંબાયતનો રહેવાસી, જે ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડાવેલો છે. અગાઉ પણ એના વિરુદ્ધમાં 6 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે અને પાસામાં જઈને આવેલો છે 20 દિવસ પહેલાં. એવી બાતમી આધારે આ આરોપીને લાવી સઘન પૂછપરછ કરતા અત્રે પાલ પોલીસ સ્ટેશનના એક ગુનામાં એને ચેન સ્નેચિંગ કરેલું હતું, જે આધારે લાવીને વગર પૂછપરછ કરતા એની પાસેથી 3,38,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે. અને અશ્વિની કુમાર પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાઓ એને કબૂલ કર્યા છે. ટોટલ એના વિરુદ્ધમાં 10 ગુનાઓ છે. આ આરોપી હમણાં જસ્ટ 20 દિવસ પહેલાં પાસામાંથી છૂટી આવેલ છે. અત્યારે એને અટક કરી વધુ કાર્યવાહી માટે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.